આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયા ગુજરાત ચેપ્ટરની કોન્ફરન્સનો અમદાવાદમાં પ્રારંભ થયો છે. મુખ્યમંત્રીએ આગામી 5 વર્ષમાં ભારત દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોન્ફરન્સમાં ગ્લોબલ વોર્મિંગના પડકારને પહોંચી વળવા માટે પર્યાવરણની જાળવણી ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલિંગ થકી શહેરી જીવનને વધુ સરળ બનાવવાની પણ વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. 11 વાગે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તેનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના બધા જ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ પર પ્રસારિત કરાશે. ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાએ ધરતીને ભીંજવી દેતા ખેડૂતોમાં પણ આનંદ વ્યાપ્યો છે. અત્યાર સુધીમાં અમરેલીના ખાંભા ગીર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, જ્યારે સાવરકુંડલા, અમરેલી, લાઠી અને ખાંભા ગીર વિસ્તારમાં ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. ખાંભા, નાનુડી, ભાડ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાવેતર કર્યા બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જ્યારે સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં તેમજ આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, જેથી 4 દિવસથી અસહ્ય બફારા બાદ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થતાં લોકોને રાહત થઈ છે. જ્યારે ગારિયાધાર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોએ ખેતીકામ શરૂ કરી દીધું છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં શુક્રવારે મોડી સાંજે પહેલો વરસાદ વરસતા નગરજનો તેમજ આસપાસના ગામોના ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ હતી. શહેરના મેઘરજ રોડ પરની સોસાયટીમાં તેમજ ડીપી રોડ વિસ્તારમાં ગટરમાં જામ સર્જાતા થોડો સમય પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે લોકોમાં અજંપો હતો. જોકે થોડા સમય બાદ પાણી ઓસરી જતા આસપાસના રહીશોએ રાહતનો દમ લીધો હતો. રાજકોટ જિલ્લાના આજીબે સિંચાઈ યોજનાના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે 90% ડેમ ભરાયેલ હોવાથી પૂર્ણ ભરાતા રૂલ લેવલ સપાટી જાળવવા ગમે તે સમયે પાણી છોડવામાં આવશે. આથી ડેમના હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના અડબાલકા, બાગી, દહીસરડા, ડુંગરકા, ગધાડા, હરિપર, ખંડેરી, નારણકા, સખપર અને ઉકરડા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા મામલતદાર ડિઝાસ્ટર મેનેજમેન્ટની સેલની યાદીમાં જણાવાયું છે. પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રેરિત એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી થયા હતા. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ખાતે પોતાના 106 વર્ષના માતા સાથે પરિવારજનોએ નિવાસના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી થયા હતા. તેમણે નાગરિકોને પણ આ અભિયાનમાં સામેલ થવા અપીલ કરી હતી. પોતાની માતા સાથે એક વૃક્ષ રોપે એવો સંકલ્પ અને સૂચનના ભાગરૂપે આજે મારા મત વિસ્તારના દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો મારા વતનના ગામે મારા પટાંગણની અંદર મારા માતૃશ્રી બેનીબેન સાથે તેઓની ઉંમર 106 વર્ષની છે. તેમની સાથે રહીને એક ચંદનના રોપાનું અમે આજે વૃક્ષનું રોપાણ કર્યું છે. અવકાશમાં છેલ્લા ઘણા દિવસથી સુનિતા વિલિયમ્સ અટવાયા છે. યાંત્રિક ખામી સર્જાતા તેઓ પૃથ્વી પર પરત આવી શક્યા નથી. ત્યારે તેઓ ઝડપથી પરત ફરે તે માટે તેમના વતન મહેસાણાના જુલાસણ ગામમાં 3 દિવસની પ્રાર્થના કરવામાં આવી રહી છે. જુલાસણના લોકો અને વિદ્યાર્થીઓએ અખંડ જ્યોત પ્રગટાવી સુનિતા સ્વસ્થ ફરે તે માટે ગામના દોલા માતાજીના મંદિરમાં 3 દિવસની પ્રાર્થનાનું આયોજન કર્યું છે. આ 3 દિવસ દરમિયાન અખંડ જ્યોત પ્રજ્વલિત રખાશે અને સતત પ્રાર્થના પણ થશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત નિઃશુલ્ક 2 દિવસીય મેગા નેત્ર નિદાન કેમ્પનો જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ અને અમદાવાદ અસારવા ખાતે સ્થિત M&J ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓફ્થલ્મોલોજી દ્વારા આયોજિત આ કેમ્પમાં લોકો આંખને લગતા તમામ પ્રકારના રોગોનું નિદાન નિઃશુલ્ક કરાવી શકશે.
ઓપરેશન કરાવવા માટે અમદાવાદ ખાતેની હોસ્પિટલ સુધી જવા આવવાનું બસ ભાડું પણ દર્દી અને તેની સાથેના એક વ્યક્તિ એમ 2 વ્યક્તિ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે. આ તકે કેમ્પમાં સારવાર કરવા આવેલ અમદાવાદના S&J ઓપ્થલ્મોનોલોજી ઇન્સ્ટિટ્યૂટના તબીબોનું જિલ્લા કલેક્ટર ડી જાડેજા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત અન્ય મહાનુભાવ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR _ABAD ને ફોલો કરી શકશો.